નમસ્કાર મિત્રો, આજની આપણી સફર ચાલુ થઈ છે શ્રીનગરથી પહેલગામ તરફ. તો આજે તમને આપણે પહેલગામના નજારા દેખાડશું, ત્યાંના લોકલ સાઇટ સીનનો તમને દેખાડશું. તો ચાલો, આપણી સફર આજે ચાલુ થઈ ગઈ છે. હવે આપણે જઈશું પહેલગામ, ત્યાંથી તમને ત્યાંના બધા નજારા દેખાડશું. આ એક છે બેટ માટેની શોપ. જો આ શોપમાં સચિન તેંડુલકર પણ અહીં ખરીદી કરવા આવેલો જ્યારે અહીં આવ્યો હશે ત્યારે. તો અહીંના બેટ બહુ પ્રખ્યાત હોય છે. અમે પણ બેટ લેવા માટે આ એક દુકાને ઊભા રહ્યા છે. અહીંથી અમે પણ 2 બેટની ખરીદી કરી છે અમારા ભાણેજ માટે. બહુ સારા એવા બેટ અહીંયા મળે છે. આપણે ચાલો, બેટની આપણે ખરીદી થઈ ગઈ છે. હવે આપણે આપણા સફરને આગળ તરફ વધારીએ અને આ ખૂબસૂરત નજારાઓને નિહાળતા આપણા સફરની આગળ વધારીએ. તો તમે જોઈ શકો છો આ બધા ખૂબસૂરત નજારા, બરફથી ઢંકાયેલા પર્વતો, લીલી ચાદર ઓઢેલા મેદાનો. અહીં તમને ઘરની છતની બનાવટ જો સામે જોઈ શકો છો. આ રીતની જ બનેલી હોય છે મોસ્ટ ઓફલી, કારણ કે અહીંયા બરફ વર્ષા થતી હોય એટલે બરફ ઉપર ઘરની ઉપર ટકી ના રહે અને લસરીને નીચે જતી રહે. એના માટે ઘરના શેપ આ રીતે જ બનાવેલા હોય છે. જેમ આપણે ઘર આ રીતે, જો આ હજી બનવા, આ તો નિર્માણાધીન છે, એ રીતેનું ઘર આપણે હોય છે, પણ આ રીતે નથી હોતું. આ બધાય જુઓ, છત તમે અલગ જ પ્રકારની હોય છે અહીંયા. આ છે લિન્ડર રિવર, જે પહેલગામ જવાના રસ્તા ઉપર તમને સાથે જોવા મળશે. અને પહેલગામ જવાનો રસ્તા મથે તમને જન્નત જ જોવા મળશે, જોઈ શકો છો તમે. તો હવે આપણે પહેલગામ પહોંચવા આવ્યા છે. આ આવી ગયું છે પહેલગામ. પહેલગામનો કંઈક નજારો આવો છે. આ એની લોકલ માર્કેટ છે અહીંની. અહીંથી તમે જો કંઈ ખરીદી કરવી હોય તો તે પણ કરી શકો. આ છે પહેલગામનું ટેક્સી સ્ટેન્ડ અને આ છે એના ભાવતાલનું પત્રક. તો અહીંયા તમારે ટેક્સી યુનિયનના મુતાબિક તમારે અહીંથી જ ટેક્સી કરવી પડશે, અહીંયા લોકલ જ. કેમ કે તમારી ટેક્સી તમે લઈને આવ્યા હોય તો તે ટેક્સીવાળો અહીંયા રાખી દે છે અને તમારે લોકલ ટેક્સી અહીંયા તમે ઉપર બોર્ડમાં વાંચી શકો છો. ABC એવી રીતે લખેલું છે. A મતલબ આરુવેલી, B મતલબ બેતાબેલી અને C એટલે ચંદનવાડી. અને અલગ અલગ ગાડીના અલગ અલગ ભાવ તમે સામે જોઈ શકો છો. તે જ પ્રમાણે તમારે ગાડી આને બુક કરવાની રહેશે. તમે એમાં વાંચી શકો છો ઇનોવા, ટાવેરા, સુમો, અલગ અલગ એના બધા ભાવતાલ આમાં લખેલા હોય છે. તે યુનિયન પ્રમાણે તેના ભાવ નક્કી કરેલા હોય છે. તે તમારે ચૂકવીને આગળ બધા પોઈન્ટ જવા નીકળવું પડશે. ચાલો, આપણો સફર હવે ચાલુ કરીએ આરુવેલી તરફ. સૌથી પહેલાં આપણે આરુવેલી જઈશું, એ પછી આપણે કાં તો ચંદનવાડી જઈશું અને પછી આપણે રિટર્નમાં બેતાબવાલી લેશું આપણે. આ છે આરુવેલીના કંઈક નજારા.
આપણે અહીંયા સેલ્ફી લીધી છે, તો જો આપણે આરોવેલીના નજારા તમને બતાવીએ. આજે વરસાદ એવો નથી, આજે એવો નથી લાગતો કે આવશે. પહેલગામમાં તમારે આ 3 વસ્તુ આરુવેલી, બત્તાપેલી અને ચંદનવાડી ખાસ જોવી જરૂરી છે. બહુ શાનદાર તમને નજારા જોવા મળશે અહીંયા. ચાલો હવે આપણે જઈ રહ્યા છીએ ચંદનવાડી તરફ. ત્યાંના તમને નજારા બતાવીએ. ચંદનવાડી લઈ જઈએ. ત્યાં વચમાં તમને એક ચેકપોસ્ટ પણ આવશે. તે છે આપણે જ્યારે અમરનાથ યાત્રા ચાલુ થાય છે તેની ચેકપોસ્ટ આવશે, તે પણ બતાવશે આપણે. જો અહીંથી રસ્તો જાય છે નીચે બેતાબેલી તરફ, પણ આપણે આવતા વખતે એને વિઝિટ કરશું. અત્યારે આપણે પહેલાં જઈએ છીએ ચંદનવાડી. અમરનાથ યાત્રા સ્ટાર્ટિંગ પોઈન્ટ ચંદનવાડી, પહેલગામ. અત્યારે આપણે આવી ગયા છે ચંદનવાડીમાં. આ તમે જોઈ શકો છો અહીંના કંઈક બ્યુટીફુલ સીન. વ્યૂ કેટલો મસ્ત છે, શું મસ્ત વ્યૂ આવી રહ્યો છે, જોઈ શકો છો. ચાલો હવે આગળ આપણે વધીએ. અહીંયા તમને દુકાનો પણ મળી રહેશે. આજ તો ચંદનવાડીમાં બહુ ભીડ છે. જો આ કાલે જે બરફ વર્ષા થઈ હતી એને લીધે તમને ફ્રેશનો અહીં અટાણે જોવા મળી રહી છે. શું શાનદાર નજારા છે. ચંદનવાડી એ જ સ્થળ છે જ્યાં તમે અમરનાથની યાત્રા કરવા આવો છો ત્યારે તમને ચંદનવાડી સુધી તમને વાહનોમાં મૂકી જાય છે. પછી તમારે અહીંથી 32 કિલોમીટર જેવો અંતર તમારે પગપાળા જ પાર કરવાનો રહેશે. તો આ એ જ પોઈન્ટ છે ચંદનવાડી, જે અત્યારે તમે જોઈ રહ્યા છો. અહીંથી તમારે પછી પદયાત્રા કરી અને તમારે અમરનાથની ગુફા સુધી જવું પડે છે. અને એક બીજો રૂટ છે જે આપણે કાલે જોયો તો સોનમર્ગથી, ત્યાંથી પણ એક છે, ત્યાંથી પણ આપણે જઈ શકીએ. તે ઓછો રૂટ છે પણ થોડોક કઠિન છે. તે છે બાલતાલ રૂટ. તે થોડોક ઓછો કિલોમીટર થાય છે પણ થોડોક કઠિન છે, અને આ થોડોક સહેલો રૂટ છે. ચાલો હવે આપણે સ્નો સાથે તો ઘણી મોજ મજા કરી લીધી. હવે આપણે આગલા આપણા ડેસ્ટિનેશન ઉપર નીકળીએ. આગળ
પોઈન્ટ ઉપર આપણે જઈએ તે છે હવે બેતાબ વેલી. ત્યાં તમને હવે આપણે બેતાબ વેલી દેખાડીએ. ત્યાં લઈને જઈ રહ્યા છીએ આપણે બેતાબ વેલી તરફ. આ તમે જે નીચે જોઈ રહ્યા છો તે છે બેતાબ વેલી. બેતાબ ફિલ્મનું શૂટિંગ અહીંયા જ થયું હતું. જે સની દેઓલનું મારા અંદાજ પ્રમાણે પહેલું ફિલ્મ હતું તેનું શૂટિંગ અહીં નીચે જ થયું હતું. તો ચાલો હવે આપણે જઈએ છીએ બેતાબ વેલી તરફ. અહીંયા સની દેઓલની જે મેં તમને કીધું કે પહેલી ફિલ્મ બેતાબનું શૂટિંગ અહીં થયું હતું, એને લીધે જ હવે આ વેલીનું નામ બેતાબ વેલી નામ પાડી દેવામાં આવ્યું છે, કેમ કે ઘણા વર્ષો પહેલાં અહીંયા એનું શૂટિંગ થયું હતું. તો એવા ઘણા બધા ફિલ્મના શૂટિંગ અહીં થયા છે, જેમ કે આરુવેલીમાં મારા અંદાજ પ્રમાણે બજરંગી ભાઈજાન અથવા એનું કંઈક શૂટિંગ થયું હતું સલમાન ખાનનું. જો આ મતલબ કે આ જોવો ઝાડના નજારો તમે જુઓ, આ ઝાડ ક્યાં છે એ તો મને ખ્યાલ નથી, પણ કેટલા મસ્ત સુંદર દ્રશ્યો તમે જોઈ શકો છો. તો ચાલો હવે આ વિડીયોને આપણે અહીં જ ખતમ કરીએ. તમને કેવો લાગ્યો વિડીયો અવશ્ય જણાવજો. જો તમે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળશું હવે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.